હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી જોડે બેઠા છે. કાકા, મેં જોયું ઉપર બારીમાંથી નીચે પેલા કોક મેડમ સાથે તમે મંડેલા. હે, અર્પિતા નામ હતું એનું. મેં નામ પૂછ્યું, તમે મંડેલા એ મેં જોયું ઉપર બારીમાંથી. મંડેલા એટલે હવે વાત કરતી હતી મારી સાથે. એમાં એવું હતું, એનો હસબન્ડ ગાડીમાં બેઠેલો. હા તો મેં ક્યાં ના પાડી, પણ એટલે મને એવું કહેતી હતી કે મારા હસબન્ડ છે ને એ બહુ નાસ્તિક છે. એમ જીવનમાં કદી ભગવાનનું નામ લેતા નહીં. કોઈ ઉપાય આપો ને કેમ કે જેથી એ ભગવાનનું નામ લેતા થાય એમ. તો તમે હું ઉપાય આપ્યો? મેં એવું કીધું, અત્યારે તમે ગાડી લઈ લો એમ. એમને બાજુમાં બેહાડો અને જે પ્રકારે મને અનુભવ છે ને, તમારા હસબન્ડ છે ને થ્રુ આઉટ ભગવાનનું નામ લેશે, યાદ રાખજો. અને તોય ના થાય તો એસજી હાઈવે પર નીકળજો. કેમ? ખ્યાતિ હોસ્પિટલ આગળ ઊભી રાખવાની, પછી તો ચમત્કાર થશે. ભગવાનનું નામ નહીં, આખો આધ્યાત્મના લેવલ પર જતો રહેશે. બહેનોના ડ્રાઇવિંગ પર હજુ તમને ડાઉટ તો ખરો જ નહીં? અલા હું એમાં કહું તને, આ તો ઘણી બહેનો ને મેં તો કેવી જોઈ છે. શું? ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પેટ્રોલ પંપની લાઈનમાં ઊભી હોય. બોલ, શું કરવાનું? અમુક તો બહેનો પાછા ત્યાં જાય ને, ભૈયા 100 રૂપિયા કા પેટ્રોલ ડાલ નો. એટલે પેલો ભરે, પછી હું કે ખબર કિતને હુએ? એટલે પણ ત્યાં હોનું ભરાયું તો હોત થયા હોય ને યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, થોડી વાર બહાર ક્યાં જતા રહો છો યાર? અલા પેલા સેલ્સ વાળાને મળવા ગયેલો. તમારું શું લેવા દેવા? તમે મેં જોયું છે બહુ વખતથી તમે આમ સેલ્સ ડિપાર્ટમેન્ટ હતા, તમને બહુ બને છે. શીખવા મળે એમની પાસેથી. હું શીખું તમારે? એમને એ લોકોની સ્ટાઇલ બધી બહુ જોરદાર. હમણાં તું જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હા. તો આ ધનતેરસના દિવસે બધા ગાડીઓ નહીં લેતા, હા. તો ગાડીના શોરૂમમાં તું જા, હા. પેલી મોટી ચાવી પકડાવે ને તમારી હાથે ફોટો પડાવે. ખબર? હા. એવો હસતા મોડે આપણી હાથે ફોટો પડાવે, જાણે એ લોકોએ આપણને કાર વેચી ના હોય, ગિફ્ટ કરી હોય એમ. સ્ટાઇલ હોય એ લોકોની. પછી આ બીજું તને કહું, હા. અમારા સોસાયટીમાં એક સેલ્સમેન આવે છે. હા. એટલું હોશિયાર છે. પેલું ફિનાઇલ હોય ને બ્રશ ને સાબુન બધું, હા. આખી લારી લઈને આવે ને બધું વેચીને જાય. બોલ, શું વાત કરો છો? આ તો ટેલેન્ટ કહેવાય. તારે એ જ શીખવાનું. એ કરે હું હા. લિટરલી આધેડ વયની ઉંમરની બેન હોય, લિટરલી એમ. હા. ત્યાં બેલ મારે, પેલી બેન દરવાજો ખોલે ને, હા. ત્યાં હું કે, એક્સક્યુઝ મી મિસ, તમારા મમ્મી છે? પછી આને મિસ કીધું એટલે બધું ખરીદેલા. બધું શીખવાનું હોય. આ તું આ પેલા રેડીમેડ દુકાનમાં જાય ને, કપડાની દુકાનમાં રેડીમેડ, હા. એમાં એ શર્ટ બતાવતી વખતે એકદમ આમ પેલું આમ શાંતિથી શર્ટ ને આમ કાઉન્ટર પર એવી રીતે પાથરે, હા. જાણે ને હમણાં શર્ટ ઊંઘમાંથી ઉઠી જવાનું એમ. પછી કેવું, શું? ડેલિકેટ કાપડ છે ને. હે? ઓલા ક્રોકરી લેવા આવ્યો, ઓલા કાપડમાં એનું ડેલિકેટ. બધું શીખવા મળેલા. હા તો શીખ્યા કરો બેટા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. હું કહું છું, હા. અત્યારે લગ્નની સિઝન ચાલે છે ને, હા. આ ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને મને એવું લાગે છે કે લોકો વાઇફ સાથે રીલ બનાવવા માટે જ લગ્ન કરે છે. ખરેખર પણ એવું છે. ખરેખર? અરે બે ઇન્ફ્લુઅન્સર્સ એકબીજાના ફોલોવર જોઈને આમ લગ્ન કરી નાખે છે. ખરેખર ના? ખરેખર કાકા. હું તો જો કે મેક્સિમમ બધું ફેસબુક પર વધારે. એમ ને? ફેસબુકનો પ્રેમ એટલે શું? શું? પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ, પછી લાઈક કમેન્ટ, પછી ઇનબોક્સમાં વાતો થાય, પછી કોઈક ડાઉટ થાય, શંકા થાય, પછી ઝઘડો, પછી બ્રેકઅપ, પછી બ્લોક, અને પછી અસંખ્ય સેડ પોસ્ટનો ઢગલો. આ ફેસબુકનો પ્રેમ આપણે વાંચ્યા કરવાનું. એટલે મેં તો આમાં કેવું, જો એક ગીત આ રીતે જાય, અચ્છા. आते जाते खूबसूरत आवारा फेसबुक पे, हाँ. कभी कभी इत्तेफाक से कितने अनजान लोग मिल जाते हैं, उनमें से कुछ लोग दोस्त बन जाते हैं, कुछ ब्लॉक हो जाते हैं. अरे वाह, लाया हाँ काका. मुझे मजा आई ना. વાહ. ફેસબુક ની ભાષામાં કહું ને, હા. તો લગન એટલે શું? પતિ પત્ની જીવનમાં એક જ વાર એકબીજાને લાઈક કરે અને પછી આખું જીવન એકબીજા પર કમેન્ટ કરે. લાયા પણ ઇન્સ્ટાગ્રામ નું કંઈક અલગ જ લેવલ પર છે એમ. સાચું કહું, ખાસી ન્યુડિટી આવી ગઈ છે કાકા. એવું લાગે? લિટરલી આમ પરણેલા બહેનો હોય ને, એ પણ આમ એવું આમ કરીને કંઈક ઝાટકો મારીને આમ ઓઢણી ખસેડી કાઢે. બોલ. હા, એકાઉન્ટ ખોલ ને. ઉભા તમને કરો રસ પડ્યો? એવું નહીં લા, આ તો હું શું કહું છું, હા,
દુપટ્ટો સરકી ના જાય, હા ઓઢણી સરકી ના જાય, હા એ શીખવું હોય ને તો શોલે પિક્ચર જુઓ. સોલે ને અને હું લેવા દેવાલા ઠાકુરના બંને હાથ નતા તો એમની ઓઢેલી સાલ સરકી જ નહીં આખા પિક્ચરમાં જો. તમે શીખો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. Welcome back. આયો હા ફોન આવ્યો એ હાલા હાલા. હેલો. સાંભળો, હા પેલા રસોડામાં પેલું મેં ખોલ્યો દરવાજો ને પેલા આમાં હું ડબ્બામાં શું મૂકેલું? ગાંઠિયા છે. ક્યારે લાયા તમે? ગઈકાલે રાત્રે. કેમ? ફેંકી દીધા મેં. ઓલા કેમ લા? અરે એમાં ધનેડા પડી ગયા હતા. શેના વળી ધનેડા લી? અરે લિટરલી જીવડા હતા, આખું બ્લેક કલરના ધનેડા હતા, મેં બધું ફેંકી દીધું. ઓલા જીરાવાળા ગાંઠિયા છે લી હવે. શું? જીરાવાળા ગાંઠિયા અને ધનેડા લાગે છે એની. લા કાકા તારે હું યાર અરે બધું ચોંટેલું હતું ને. એ જીરું છે લી. કાકા કહે ને તમે એમાં દુખી હું તાવ છો ફેંકી દીધું એને. બોલ કેટલી વાર કીધું છે તું આંખના ડોક્ટર પાસે જા યાર. શું હવે? ના તો કે ના મારી આંખ તો મસ્ત છે ને કે પાણીદાર છે ને બધા જવાબ આલે મને. કઈ નહીં કાકા મોતી જેવી છે. એટલે દરિયામાં હોય ને એને મોતી કહેવાય, આંખમાં હોય ને મોતીઓ જ કહેવાય. બસ કાકા સારું બધું છોડો, હવે સાંભળો. હું લ્યા પેલો સવારે આપેલો સ્ટીલનો ડબ્બો લઈ ગયા કે નહીં? આખો ડબ્બો લઈને આવ્યો છું, એમાં અડધા ઘઉં છે. અહીંયા ઓફિસમાં લઈને ફરું છું ડબ્બો. એટલે આવશો તો ઘઉં દડાઈને જ આવશો ને? તે આ ડબ્બો લઈને સોસાયટીમાં સાપ પકડવા નીકળ્યો છું. લા કાકા તો જો ને આ સવાલો કેવા કર. કઈ નહીં. કાકી હમણાં મૂકી દો ભયંકર ચીડાય છે. ગાંઠિયા ફેંકી દીધા. બોલ અલા, કાકી મૂકો હા ચલ બાય. છે ને Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ જોબ કરવા વાળો જે વર્ગ છે હા એ આખી જિંદગી જોબ જ કરે છે ને બીજું કશું જ નથી કરી શકતો, એ તમે સ્વીકારો છો? 100% મેં આખી જિંદગી જોબ જ કરીને યાર ગભરાઈને જીવાનું યાર. બીજું હું કેમ એવું કહો છો? નોકરીની ખાસિયત છે શું? ના ભૂખ્યા રહેવા દે ના અમીર થવા દે. ના ભૂખ્યા રહેવા દે ના અમીર થવા દે. એવી ગાડીમાં લઈ લે હા જે જુવાનીમાં બેસાડી દે ને ડોહા થાય એટલે ઉતારી દે. હા વાહ. ઇન્વેસ્ટમેન્ટમાં પણ લોચા. કેમ? સંતોષ જ નહીં આપણને. એક તો શેર બજાર સમજ ના પડતું હોય અને સમજ પડતું હોય એમાં પણ જો કેવું થાય. હું ખરીદી કરશો તો ઘટશે, વેચશો તો વધશે, સાચી વાત છે. સ્ટોપ લોસ રાખશો તો કપાત થશે, પ્રોફિટ બુક રાખશો તો અફસોસ થશે, લોસ બુક રાખશો તો પસ્તાવો થશે અને કંઈ નહીં કરો તો એવું લાગશે કે બધા કમાઈ છે ને હું જ રહી ગયો. કંઈ નહીં લા, જીવનમાં મિત્રો કમાવો, સુખ શાંતિ કમાવાની, કુટુંબ કમાવાનું. બરાબર. મેં તો ઘણા એટલા ગરીબ જોયા છે કે જેની પાસે પૈસા સિવાય કંઈ જ નહીં. વાહ વાહ વાહ, લાયા કાકા. તારે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કેવું કાકા લગનોની સીઝન? ચાલુ જ છે. લગનો બહુ જ છે આ વખતે. ખબર છે. અને આપણી ત્યાં તો કેવું છે, પહેલા વરરાજાને વહુને વિશ કરવા ના જાય. તો પ્રાયોરિટી હું હોય હું પહેલા જમી લઈએ કે ને તો ત્યાં બહુ ભીડ થઈ જશે એમ. અને પેલું ખબર પેલું હં? સેલ્ફી બૂથ હવે બધા લગાડે છે ને, હા હાલા. ત્યાં આગળ બધા ફોટા જ પડ્યા કરતા હોય છે, મેં જોયા છે. આ ફોટામાં એક વસ્તુ યાદ રાખવાનું, હું ભાઈબંધના મોબાઈલથી ફોટો પાડતા હોઈએ ને હા તો એ જ ટાઈમ પર ફોટા લઈ લેવાના ને તો ભીખ માંગવા પર મજબૂર કરી નાખે તમારી પાસે. હમણાં તો એક લગ્નમાં ગયેલો યાર, પેલા 40 વર્ષનો થઈ ગયેલો. વરરાજા. તારે થતા જ નતા તો બે બધું ગોઠવાયેલું, એટલો બિચારો ઉત્સાહમાં હતો. હા બધું લગન થયું હા ત્યાં ગોર મહારાજ એકદમ લગન પછી વરરાજાને એવું સમજાવવા ગયા હું, કે લગન પછી 2 જ છોકરા રાખવાના, વધારે નહીં. હા તો બોલો કે જો મહારાજ હા. તમારું કામ છે ને મંડપ સુધી છે, તમે બેડરૂમમાં ઘૂસવાનો પ્રયત્ન ના કરશો. આવું ડાયરેક્ટ. તલા પણ 40 વર્ષે પહેલા તો કેટલો ફ્રસ્ટ્રેટેડ હોયલા. પણ હું તો બધાને રિક્વેસ્ટ કરું છું, હવે છે ને લગનની કંકોત્રી પર મેનુ કાર્ડ છાપો. કેમ લા? એક જ દિવસે 4-4, 5-5 લગન તો અમને ખબર પડે ને શેમાં જવું. હે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક.
અલા ફરી ફોન આવ્યો. આ ગેરંટી મહેશ હશે, બોલ. કેમ તમે ફોન કરેલો? हाँ हेलो. हाँ जीजू कैसे हो आप कैसे हो કમલા હિન્દી હમણાં હિન્દી ભાષી સાથે બ્રેકઅપ થયું ને તારું તો ચાલ્યા જ કરે છે નહીં? હમણાં તો ખરું બધું. કોણ હતી? એટલે एक्चुअली पंजाबी आती પણ બહુ સરસ हिंदी बोलती था मेरे को क्या अभी हिंदी में बहुत फर्क पड़ गया जीजू ચાલ શીખ્યો એમ ને? पर छल्ले तो ब्रेकअप જ થયું ને ભાઈ એ ક્યાં ના ઉછેલા? मैंने उसको बहुत समझाया हाँ जीजू ક્યાં સમજાય ભાઈ? कि ऐसा करके तू मत जा यार तू तो मेरी बंदी थी હું થી? बंदी क्या लोगो हिंदी में मेरी बंदी है वो હા બંદી. तू यार मेरी बंदी थी ऐसा क्या क्यों चली गई ने वो मैं कीधું તો કઈ નહીં લા, અમે હનુમાન ચાલીસા મોડે છે ને તને? हाँ હનુમાન ચાલીસામાં એવું લખ્યું છે, હું લાગ્યો જા. છૂટ હી બંદી મહાસુખ હોય. એ બંદી ગઈ એટલે તું હવે જો બહુ સુખી થઈ જઈશ. આ બધા ના પડીશ લા. જબરજસ્ત સેટ કર્યો તો. તાને હું સમજાવવાનું યાર. पर एक बात कहूँ जीजू एनु જ્યારે બ્રેકઅપ થયું ને મારી હાથે હા तो वो भी बहुत दुखी हो गई थी हाँ એમ? अरे एना सिम्टम्स હતા શેના સિમ્ટમ્સ લા? मैं तो એને કીધું कि तेरे होठों पे जो उदासी है હા तेरे होठों पे जो उदासी है और आंखों में जो नमी है એને કહે ને કેલ્શિયમ કી કમી હે. तो यार जीजू પણ દરેક વસ્તુ પ્રેમમાં ના હોય, અમુક મેડિકેશન હોય કે નહીં? तो बहुत प्रेम करतो तो जीजू એને ચાલુ કર્યું આને. अगर वो दिन को रात कहे ना तो मैं रजे ओढ़ के सो जाता બે મૂકી દે, બે રજાઈ हाँ મૂકી દે. હવે બહુ લાઠો ના લે મારા મગજનો. કઈ નહીં કાકા. મહેશભાઈ મૂકી દો. ओके ओके અને હું કરવાનું યાર? ખબર નહીં, આ કર્યા જ કરે છે, એક પછી એક સેટિંગ થયા જ કરે છે, હમણાં બ્રેકઅપ થયા જ કરે છે. આ માણસમાં કોઈ ચેન્જ જ નથી નહીં. ફૂંક મારવાથી દીવો ઓલવાયેલા અગરબત્તી નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. Welcome back. હું કહું લા, હા મેરેજ સિઝન ચાલે છે, તુંય ભણી જા લાવો. હા એટલે હવે શું આવું સુસ્કારા ના બોલાઈશ? અને એમ ના ચાલે છે જોવાનું. ખબર નહીં તમે લોકો આ જનરેશન પરણતું કેમ નહીં? આ જનરેશન ખબર નહીં એટલા મોડા લગ્ન કરે છે. સાચી વાત છે. મને એમ થાય છે નેક્સ્ટ જનરેશન બા દાદાને તો જોઈ જ નહીં શકેલા હશે. હું હા બરાબર છે. પણ હવે તમે કહો છો નક્કી બધું ઉપરવાળો કરે છે. મેં ક્યારે કીધું? પણ એવું જ કહેવાય છે ને કે નક્કી તો બધું ઉપરવાળો કરે છે. તુલા હાઈટ જુએ, એની સેલરી જુએ, ફેમિલી જુએ, એજ્યુકેશન જુએ, કુંડળી જુએ, ને પછી એવું કે નક્કી ઉપરવાળો કરે છે. સારું ચાલ આપણે કરીએ છીએ. તારે કરી નાખીશ યાર. કોની જોડે? છોકરી જ ને વળી કોઈ સુંદર સુશીલ મળે એટલી વાર. ભાઈ હવે છે ને સુંદર અને સુશીલ એ ગુણ નથી રહ્યા, ખાલી પુરુષોના નામ રહ્યા છે આ. તારે હું કરી નાખીશ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.